શિયાળો પૂરો થાય, ઉનાળો ચાલુ થાય, હાલ બ્લેન્કેટ હાલ તને ધોઈ નાખું. નકરા બ્લેન્કેટ અને ગોદડા ધોવા, હવે આને પછી હકેલીને મૂકવા માળિયામાં. આ ઘડીકમાં ઉપડે નહીં, ઘડીકમાં હમાય નહીં, આને પલારો તો વજનવાળું થાય. આ શિયાળો જાય, ઉનાળો ચાલુ થાય, હાલ બ્લેન્કેટ હાલ તને ધોઈ નાખું. આને ધોવામાં વાર બહુ લાગે, આને હુકાતા વાર બહુ લાગે. આને જે તો ધોવે એને ખબર પડે, આને જે બાયું ધોવે એને ખબર પડે. હવે તો મશીન થઈ ગયા, ધોકાવાળી થાય, બ્રશવાળી થાય, હાલ ગોદડા હાલ તને ધોઈ નાખું. કેટલા બ્લેન્કેટ બધાય ઓઢે, બબે તૈન કોયડું મારે, પણ ધોવે એને ખબર, ધોવે એને ખબર, આ કેમ ધોવાય. હાલ 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 તને ધૂકવી નાખું, હાલ બ્લેન્કેટ હાલ તને ધૂકવી નાખું. આ તો ગોદડા આવ્યા છે પડમાં, હવે આને મૂકવાના માળિયામાં. આને હવે ધોઈ નાખ્યા છે, હવે આને મૂકશું માળિયામાં. આ તડકો તૈપો કેવું તડકો તૈપો, એટલે હું કાંઈ જલ્દી. હાલ બ્લેન્કેટ હાલ, હાલ ગોદડા હાલ, હાલ તને ધોકાવી નાખું. આજે કેટલા બ્લેન્કેટ ને કેટલા ગોદડા ધોઈ નાખ્યા છે મેં તો. હવે આની રાહ જોવે માળ્યું, હવે આની રાહ જોવે માળ્યું. એને સકેલીને મુકાય, સરસ સુગંધી લિક્વિડ ને પાવડર નાખીને મેં તો ધોઈ નાખ્યા, મેં તો નાખીને ધોઈ નાખ્યા. હવે વારો આવશે આનો, હવે પછી આ એક જ ગમશે ઓઢવી છાયલો. આને માળિયામાં મૂકવાના, આને માળિયામાં મૂકવાના, આને પછી ખાલી આપણે એક જ ઓઢવાની. હાલ બ્લેન્કેટ હાલ તને ધોઈ નાખું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં ને મજામાં રહેશો, કારણ કે માતાજી બધાને હાજર નરવા અને સુખી સંસાર બધું રાખે એવી મારે બધાય માતાજી પાસે પ્રાર્થના. જો અત્યારે તો ને શિયાળો થાય ને એટલે ઉનાળાની સિઝન ચાલુ થઈ છે હવે. એટલે ઉનાળામાં તો હવે શું થાય, પેલી વખત તો એ કે ગરમ જેટલા દરેસિયું છે, બેનકટું છે, ગોદડાયું છે, સાદરું છે, વધારાના બધાય કપડાં આવે ધોઈ ધોઈને માથે બાંધવાના, બધાય મોજા બધું ધોઈને હવે પાછું મૂકવાનું રહે. હવે એ કામ પૂરું થાય ને તો મસાલાની સિઝન આવી છે, દૈણાની સિઝન આવી છે. જો ઘઉં આવે છે એટલે ઘઉંના દૈણા કરવા દોહે, ઘઉંના દૈણા બેણા કરીને કમ્પ્લીટ થઈ રહે. આમ ધાણા જીરું, અથાણા, અમે તો અથાણા કરતા જ નથી, કારણ કે અથાણા કરી ખાય તો હકતા નથી, તો હું અથાણું કરવું કીધું, એટલે અથાણા તો કરતા જ નથી. તો એ બધી આવે છે. પછી તો વરિયાળી દરવાની, લીંબુના રસ કાઢવાનું, કારણ કે ઉનાળો આવે એટલે વરિયાળી દરીને રાખવી પડે. શરબત કરવું હોય, કોક આવ્યું હોય, ઉનાળામાં કોઈ સાતો પીએ નહીં, એટલે ખાંડ દરવાની, બધું એવું થોડું થોડું હાલશે. અને શિયાળો હતો ને તાલખન તો કોઈ આવે તો સાની રકમી કરો એટલે સા પી લે. પછી હવે તો કપડાં ધોવાના બધાય, બ્લેન્કેટો ધોઈ દરેસિયું ધોઈને અને પછી એમાં ફિનાયું મૂકીને અને પછી મૂકી દેવું. પછી ઠેઠ પાછો શિયાળામાં કાઢવાના રહીએ, તાલખન તો કાઢવા ન રહે. અને કદાચ એવું શું હોય, છોકરાઓને આપણે પહેરાવવું પડે, કારણ કે વરસાદ બહુ થયો હોય ને ઠંડી હોય ને તો આપણે છોકરા નિશાળે જતા હોય તો એને બિચારાને પહેરાવીને મોકલવું પડે, નકર એ ઠરે કે તો નહીં. પણ દરેક બેગ સાટા પડે તો ઠંડી લાગે. પછી કોટ હોય રેનકોટ પહેરીને જાય એટલે પછી એ ધોવાના પાછા આવે.
અને ઠંડી જવું હોય તો ઘીરે આપણે ઓઢવાય થોડું વધારે જોતું હોય તો છોકરાને તો આપણે બધાને હાંસવવા પડે, ગઈઢામાળા હોય એને હાંસવવા પડે, બધાને હાંસવવા પડે. કારણ કે ઉંમર થાય ને એટલે બધું થાય. ગરમી લાગે, ઠંડી લાગે, વરસાદના 2 છાંટા પડે તો ઈ ઠંડા લાગે, બધું લાગે. એમાં મમ્મીને ઉનાળામાં તો તકલીફ વાળું થાય કા? મને તો ઉનાળો આવે ને એ તો જરાય નથી ગમતો, પણ શું કરવું, આ ભગવાનની ઋતુ છે એમાં તો કઈ આપણે રોકી નથી શકવાના. શિયાળામાં કે નો વાંધો આવે. શિયાળાના આવે, 4 મહિના ચોમાસાના આવે, 4 મહિના ઉનાળાના આવે, બધું આપણે ભોગવવાનું જ હોય ને બધું. એ સમય ને માન છે, મને કે ને સમય છે એ બળવાન છે, સમય ને માન હોય. જેવો સમય આવે એવો વિતાવવો પડે આપણે. ગરમી ટાણે ગરમી ખાવી પડે, ઠંડી ટાણે ઠંડી લેવી પડે. ઠંડી ગમે, વરસાદ આવે એ ગમે, પણ ઉનાળામાં શું આપણને લો બીપી થઈ જાય. ગરમીમાં ગરમી સહન ન કરી ગઈ વધારે પડતી, ઠંડી ગમે એટલી હોય તો આપણે સહન કરી. માં દીકરી છાયલું ભીની કરીને પછી રાખશે. હવે પ્રકૃતિ કહેતી હતી હમણાં બા આપણે ચાલુ થઈ જાય સાયલું ભીની કરવાની કા? હમણાં તો 2 દિવસ થાય ને મોઢું રાતે તો મારે ભીનું કરવા જવું પડે. હાથ ભીના કરી આવું, મોઢું ભીનું કરી આવું અને માથામાં પથરી પાણી નાખી આવું. જો એસી રાખીએ બાને તો બધું પેક કરવું પડે, તો પાછા બધું પેકમાં બા રહી ન અગે. એટલે જ ને. જો એવું છે, હવે ઋતુ બધું આવ્યા રાખે. તો હવે ચાલો વિડીયો તમને અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જરૂરથી. અમે રોજ નવા વિડીયો બનાવીએ છીએ. ફેમિલી રૂટીન કાર્ય હોય છે, પછી કોમેડી વિડીયો હોય છે, પ્રેન્ક વિડીયો હોય છે, ચેલેન્જીસ વિડીયો હોય છે, એવા બધા નવા વિડીયો બનાવીએ છીએ. તો તમને બધાને જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મારો શેર કરજો, કોમેન્ટ કરી દેજો, જેથી અમને પણ ઉત્સાહ વધે કંઈક નવા વિડીયો બનાવવાના. તો આપણી ચેનલનું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ, અને આને સપોર્ટ કરી રાખજો. આપણે ફેમિલી અને ડેઈલી વ્લોગ આપણે મૂકીએ છીએ, રોજ વિડીયો બનાવીએ છીએ, રોજ વિડીયો મૂકીએ છીએ આપણે. અને એક રોજ આપણે લોંગ વિડીયો મૂકીએ છીએ, એક રોજ આપણે શોર્ટ વિડીયો મૂકીએ છીએ, ને રોજ સાંજે આપણે લાઈવ થઈએ છીએ. તો બધા આપણી લાઈવમાં પણ આવજો, બધા સપોર્ટ કરજો. અને મારી ચેનલને જલ્દીથી તમે બધા સપોર્ટ કરો એટલે જલ્દીથી ગ્રો થાય એવી બધાની અપેક્ષા છે અમને પણ. તો ચાલો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે પાછા નવા વિડીયોમાં આપણે મળશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા ફેમિલી મિત્રોને. બાય બાય.